નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ખાતે ગામે સરપંચ રામપ્રસાદ ઠક્કરના વરદ હસ્તે રિબીન કાપી લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જમાનો જઈ રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં જઈ હેરાન ન થવું પડે તે માટે ગામમાં જ અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેથી હવે ગામના વિદ્યાર્થીઓને સમયની સાથે પૈસા પણ બચશે. શહેરોની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ છે, જેને લઈને શહેરોમાં યુવાધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ગામડાઓ પણ પાછળ ન રહી જાય તેવા આશયથી અરણીવાડા ગ્રામજનો દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે અને ગ્રામજનોના ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવે છે. આવનારા સમયની અંદર અરણીવાડા ગામમાં પણ દર વર્ષે યુવાનો સરકારી નોકરીઓમાં જોડાય તેવું આગેવાનોનું માનવું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષક સોમાજી ડાભી તથા શિક્ષક દિલીપસિંહ રાઠોડ દ્વારા નવીન લાઇબ્રેરી માટે દાનપેટે ₹25,000 આપવામાં આવ્યા હતા. શિક્ષક સોમાજી ડાભીએ જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણની ખૂબ જરૂરિયાત છે, જ્યારે સરપંચ દ્વારા ઉમદા કાર્ય કર્યું છે, જેનો લાભ ગામના તમામ યુવાનોને મળશે અને આવનારા સમયમાં આ ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારીઓ બનશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજના આ કાર્યક્રમમાં સભ્યો તેમજ ગામના આગેવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.